का चुनाव है, अलग अलग कारणों से इस पर विचार नहीं हुआ। आज सुबह उन्होंने मुझे पत्र भेजा है जिसमें उन्होंने एक इच्छा व्यक्त की है और एक अच्छी परंपरा भी बनाई है। उन्होंने कहा है कि नवंबर में उनके 75 साल समाप्त हो रहे हैं। तो अमित शाहનો જે વાત હતી એ પણ આપણે જોઈ કે એમણે શું કહ્યું હતું। તો આખું રાજકારણ રમાઈ ગયું હતું અને આનંદીબેન હમણાં થોડા સમય પહેલા જ કહ્યું હતું જે અમિત શાહ જ્યારે એની બુકનું વિમોચન હતું, આનંદીબેન ઉપર લખાયેલી બુકનું વિમોચન હતું, ત્યારે અમિત શાહ ઉપર જ આનંદીબેન પટેલે કહ્યું હતું કે કોઈ પણને દૂર કરી શકે છે ને કોઈ પણને ઊંચા પણ લાવી શકે છે, એની વાત કરી હતી। સાંભળીએ। હમણાં જ આપણી વચ્ચેથી ગૃહમંત્રી ગયા, આપણે બધા જ એમને ઓળખીએ છીએ, ચાણક્યના નામે, અને છે પણ ચાણક્ય। કોને આગળ લઈ જવું ને કોને ઉત્તમ મનકા નરેન્દ્રભાઈને પણ કે સાહેબ બરાબર સોચ નથી, આવું કરવું જોઈએ, કારણ કે અમે તો કેબિનેટમાં સાથે બેસતા, એટલે એ બધું એમને ફાવે, મને ના ફાવે, મને ન ફાવે એ બધું અમિત શાહને ફાવે। અને અમિત શાહને કહીને નરેન્દ્ર મોદી એમને હટાવી દીધા હતા। મોટી ખેલબાજી થઈ હતી અને ત્યારે આનંદીબેનને એવું લાગ્યું કે હવે એમને હટાવવામાં આવશે, ત્યારે એમણે એક કેમ્પેન ચાલુ કરાવડાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલને કહીને કે એમાં વન બેન આર્મી હેશટેગ પણ લગાવવામાં આવતો હતો। અને એટલા માટે આઈટી સેલ, જે ભાજપનું આઈટી સેલ છે, એ સમયના રાજીકા કચેરિયાએ પણ સત્તાવાર જાહેરાત કરી હતી ભાઈ અમને સીએમ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારે આ પ્રકારનું એમના બચાવમાં કહેવામાં આવું કરવાના આ પોસ્ટ મૂકવામાં છે, પોસ્ટ મૂકવાની છે 2016માં વન મેન આર્મીની વન બેન આર્મી કરી હતી અને કેટલીક એમના સફળતાઓના જે યશગાન પણ એમાં ગાવામાં આવ્યા હતા। તો અમિત શાહની આર્મી એમાં જીતી ગઈ હતી, બેનની આર્મી હારી ગઈ હતી અને આનંદીબેનને હટાવવાના પ્રયત્ન પણ કર્યા હતા અને એમાં સફળતા પણ મળી હતી અને આખરે એમને જવું પડ્યું હતું। કારણ એવું આપવામાં આવ્યું હતું કે એમની ઉંમર થઈ ગઈ છે અને એટલા માટે એક નવી પ્રથા શરૂ કરવા માટે। તો અત્યારે પણ આપણે દેશના વડાપ્રધાનની ઉંમર પણ એટલી થઈ ગઈ છે, એ પણ આનંદીબેનને જે નવી ટ્રેડિશન ઊભી કરી હતી એવું અમિત શાહ જે કહી રહ્યા હતા, આપણે જોયું એમણે, તો એમણે હવે વડાપ્રધાન માટે પણ એ સમય આવી ગયો છે અને એમણે ભાજપનું જે એક જૂથ હતું એ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ની વિરુદ્ધમાં હતું, બીજું એક જૂથ હતું એ આનંદીબેનની તરફેણમાં પણ દરેક જગ્યાએ જોવા મળતું હતું, સોશિયલ મીડિયામાં પણ જોવા મળતું હતું, ફેસબુક ઉપર પણ જોવા મળતું હતું અને જાહેરમાં અપમાનિત કરાતા અચાનક જ વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમના બચાવમાં ભારતીય જનતા પાર્ટીનું સોશિયલ મીડિયા આઈટી સેલ જે હતું, એ સમયે આઈટી સેલ હતું, એના મેદાનમાં આવી ગયું હતું અને ભાજપના સત્તાવાર ફેસબુક પેજ માં આનંદીબેન સરકાર વિશે લોકો તમને નહીં કહે એવી 11 બાબતો એમાં પણ રજૂ કરવામાં આવતી હતી। તો એક બાજુ આ હથિયારો બતાવવાની વાત હતી અને બીજી બાજુ જે સરકાર સામેની આનંદીબેનને હટાવવાની, ત્યાર પછી જે ચૂંટણી હારી ગયા પછી એ બધું કહ્યું હતું, કારણ કે વિરમગામ જે એક કેન્દ્ર હતું ત્યારે આંદોલનનું સૌથી મોટું કેન્દ્ર હતું અને એમાં વિરમગામમાં જ એમને તલવાર કાઢી હતી અને તલવાર બતાવી હતી। વિરમગામમાં આનંદીબેનની સભામાં વિરોધ પણ થયો હતો, એમના એક જે વિરોધ કરનારના કેટલાક સગા સંબંધીઓ જે આંદોલનકારી નેતા હતા એમના પિતા સામે હવામાં ફાયરિંગની ઘટના, એટલે એકલગ્ન પ્રસંગમાં એમાં એને ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને આનંદીબેન જો કે આવા વારંવાર એ નિવેદનો કરવા માટે ટેવાયેલા છે। એ સમયે જે ચૂંટણી થઈ હતી એમાં 6 નગરપાલિકાઓમાં આનંદીબેનને વિજય થયો હતો, નો ડાઉટ, એમાં કોઈ સવાલ નથી। અત્યારે ભલે 17 મહાનગરપાલિકાઓ થઈ અને 15 મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, તો એમાં 6 નગરપાલિકા મેળવી હતી, એમાં 558 જેટલી બેઠકો, 2016ની વાત કરી રહ્યા છે આપણે, 558 બેઠકોમાંથી ભાજપે 271 બેઠકો મેળવી હતી, લગભગ 55% આસપાસ, બાકીની જે 45% હારી ગયું હતું। જિલ્લા પંચાયતમાં સફાયો થઈ ગયો હતો સદંતર આનંદીબેનનો, 988 બેઠકો કુલ બેઠકો જિલ્લા પંચાયતની એ સમય હતી અને એમાં 291 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી। તાલુકા પંચાયતની કુલ 4000 બેઠકો, 4778 બેઠકો, 77 બેઠકોમાંથી ભાજપે માત્ર ને માત્ર 4778 માત્ર 1718 બેઠકો મેળવી હતી। એટલે કે તાલુકા પંચાયતમાં પણ કારમી હાર થઈ હતી
અને એમાં 50% બેઠકો પણ નથી મળી. નગરપાલિકામાં 2088 બેઠકો હતી, કુલ બેઠકો બધી થઈને. એમાં ભાજપે માત્ર ને 984 બેઠકો જ મેળવી હતી. એટલે કે એમાં પણ સફાયો થઈ ગયો હતો. અને આનંદીબેનને ત્યાંથી ખસેડવા માટેનો નરેન્દ્ર મોદીએ નક્કી કરી લીધું હતું. આ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ગુમાવવામાં આવી ત્યારે વિધાનસભાની જે ચૂંટણીઓ આવી રહી હતી એમાં કદાચ સત્તા ગુમાવી પડે એ તો નરેન્દ્ર મોદીને પોસાય નહીં બિલકુલ. અને એમણે વડાપ્રધાન તરીકે નિર્ણય લીધો હોવો જોઈએ. એ નિર્ણય શું લે છે તો ક્યારે જાહેર કરતા નથી. લીધો તો જ આનંદબેનને રાજીનામું લઈ લેવામાં આવીને પહેલા ગુજરાતના પહેલા મુખ્યપ્રધાન, મહિલા મુખ્યપ્રધાનને આ રીતે ખસેડી દેવામાં આવ્યા હતા. અને કારણ બતાવ્યું હતું કે 75 વર્ષની ઉંમર અને એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભાઈ હવે હું મુખ્યપ્રધાન તરીકે રહેવા માંગતી નથી. તો આ વાત જે આખી વાત આવે છે એમાં ગંભીર બાબત તો એ છે કે આ રીતે જે કંઈ થયું હતું એમાં આનંદીબેન સામે રોષ મુખ્ય કારણ હતું. અને આ બધી જ બાબતોની આપણે જાણીએ છીએ કે અત્યારે પણ આવી જ પરિસ્થિતિ છે. મોટાભાગની અત્યારે પરિસ્થિતિ આવી જ જોવા મળી રહી છે. અને એ પરિસ્થિતિના કારણે ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ આફતમાં આવી શકે છે. કારણ કે ચારે બાજુ લોકો વિરોધ કર્યા છે. ભાજપના કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો છે એ પ્રચાર કરવા મોટા વ્યાપક પ્રમાણમાં જઈ શકતા નથી. જે સભાઓ કરવામાં આવે છે મોટી સભા, એમાં 50% ગેરહાજરી પણ જોવા મળે છે. 50% જ લોકો હાજર દેખાતા હોવાનો ઘણી બધી સભાઓમાં જોઈ શકાય છે. એના વિડીયો ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો આ રીતે એક બાજુ સભાઓ નિષ્ફળ જઈ રહી છે, બીજી બાજુ લોકો વિરોધ કરી રહ્યા છે. તો આનંદીબેન પટેલની સરકાર વખતે 2016માં જે પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જોવા મળી રહી છે. તો શું આનંદીબેન પટેલને જે રીતે દૂર કર્યા હતા ચૂંટણી હારી ગયા પછી, તો જો આ ચૂંટણી હારી જાય તો ભૂપેન્દ્રભાઈ પટેલ સામે પણ એ જ રીતે પગલા ભરશે? કારણ કે બધા માટે ધોરણો તો સમાન હોવા જોઈએ. તો જો એવું થાય તો આનંદીબેન પટેલની જેમ ભૂપેન્દ્ર પટેલ પણ આફતમાં આવી શકે છે. અને બંને ઘાટલોડિયા વિસ્તારના જ ચૂંટાઈને આવેલા નેતા છે. તો મૂળ વાત આ હતી કે જે આનંદીબેન પટેલે ની સામે હથિયાર બતાવવાનો જે ગુનો નોંધાવો જોઈતો હતો એ ન થયો. અત્યારે પણ આપણે જાણીએ છીએ કે રાજ્ય ચૂંટણી પંચ એક તરફી જોવા મળી રહ્યું છે. ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હતી. મોટાભાગની જે આ 3-4 મુદ્દાઓ એવા છે કે જે આનંદીબેન પટેલની સરકાર વખતે જોવા મળતા હતા એવા જ મુદ્દાઓ અત્યારે જોવા મળે છે. એમાં 1 નંબરનો મુદ્દો કે લોકોનો જબરજસ્ત વિરોધ હતો. લગભગ 7 થી 8 જેટલા આંદોલનો ત્યારે ચાલી રહ્યા હતા. અત્યારે લોકો વ્યક્તિગત રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે પણ એવું જોવા મળતું હતું કે ભાજપના નેતાઓને અમુક સોસાયટીઓની અંદર જવા દેવામાં આવતા નતા. અમુક ગામડાઓમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી હતી. અત્યારે લોકો વ્યક્તિગત રીતે મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે. તો આવી બધી બાબતો ઘણી બધી છે. સામ્યતા અને વિરોધાભાસ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે નેતાઓને પ્રચાર કરવો મુશ્કેલ હતો. આજે પણ સભાઓમાં લોકોની હાજરી બહુ ઓછી જોવા મળે છે અને પ્રચાર કરવામાં ઘણી બધી તકલીફો પડી રહી છે. તો સવાલ એ આવીને ઉભો રહે છે કે આનંદીબેન સામે ત્યારે જે પગલાં લેવાયા હતા તો શું હવે ભૂપેન્દ્ર પટેલનો વારો છે?